જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર વિરોધ। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર વિરોધ। પીઠડિયા ટોલ પ્લાઝાના નિયમ અનુસાર સ્થાનિક વાહન ધારકો પાસે ₹10 માંથી 25 કરાતા વિરોધ। ઓચિંતા ભાવ વધારો કર્યો, ₹25 વસૂલતા તેમને બંધ કરવા વિરોધ। જેતપુર ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટિંગ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ટોલ પ્લાઝાના મેનેજરને આપ્યું આવેદન। આવેદનમાં ₹25 સ્થાનિક વાહન ધારકો પાસેથી વસૂલાતા બંધ કરવા તેમજ દર વર્ષે વાહન ધારકો પાસેથી આરટીઓની વિગત અને આધાર ના માંગવા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો। હાલ 6 લેનનું કામ ચાલુ હોય ત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। પીઠડિયા ટોલ પ્લાઝામાં ભાવ વધારો જે ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરિટીની ગાઈડલાઇન્સની વિરોધમાં જેતપુરથી રાજકોટ વચ્ચે 60 કિલોમીટર સુધીમાં 2 ટોલ પ્લાઝા જે નિયમોની વિરુદ્ધ છે, સત્વરે પીઠડિયા ટોલ પ્લાઝા નાબૂદ કરવા પણ માંગણી કરી છે। 24 કલાકમાં લોકલ ભાડું ઘટાડવા અલ્ટિમેટમ। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। જીવરાજભાઈ, એસોસિએશન પ્રિન્ટિંગ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ થી એક રજૂઆત મળી છે કે ભાઈ ટોલ ટેક્સમાં જે લોકલ છે એમાં ભાવ વધારો કરવાનો છે, કેટલો ભાવ વધારો કરવામાં આવે છે અને શું રજૂઆત છે એ લોકોની રજૂઆત એમ છે કે પહેલા 10 રૂપિયા કપાતા, અત્યારે હાલમાં 25 રૂપિયાનો જે વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે એમની રજૂઆતને લાગણી અને માંગણી હતી। અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। જીવરાજભાઈ, ખાસ કે 6 લેનની અત્યારે કામગીરી ચાલી રહી છે, તેમ છતાં પણ લોકલ ટોલ ટેક્સમાં વધારો કરવો કંપની દ્વારા કેટલો યોગ્ય? એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે ઓથોરિટી ન હોય કે તે કંપની નિયમનો ફોલો કરતી હોય। એટલે આજે આ લોકોની રજૂઆત છે, આમનું કોઈ નિરાકરણ લઈ આવવા માટે કયા પ્રકારના પ્રયાસો? હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। 24 કલાકની અંદર જે રિપોર્ટ આવે એ આપણે દઈશું મેલ દ્વારા અથવા ફોન દ્વારા। તમારી શું રજૂઆત હતી અને રજૂઆતના અંતે શું જવાબ મળ્યો? આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં, તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10,25 કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલા 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને 10 રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે। એ લોકોએ અમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે 24 કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ સુધી પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું। આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે। તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલા જે ટોલ હતો 10 રૂપિયા એ જ અને વિસ્તાર જે 20 કિલોમીટર તો એ જ હોવો જોઈએ, એથી વધારવું ન જોઈએ। હાલ જ્યાં 60 કિલોમીટરમાં એક જ ટોલ ટેક્સને લઈને રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆત છે અને શું માંગ છે? આજે પીઠડિયા ટોલ નાકે અમે લોકો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે, જે 10 રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા 25 રૂપિયા અત્યારે લોકોના કપાવવા માંડ્યા છે। ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે। ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં, અમારે 24 કલાકની અંદરનો નિર્ણય જોઈશે અને નહીતર પછી જો 24 કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું। જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું। જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા, હું ઉપપ્રમુખ